સુરતમાં કરોડોની છેતરપિંડી કરનાર દંપતી પોલીસના જાળમાં સપડાયું છે। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને ફરિયાદી સાથે 6.50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર જયેશ બાદાણી અને તેની પત્ની દીપા બાદાણીને ઇકોસેલ પોલીસે ગાંધીધામ અંજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે। ફરિયાદીના વિશ્વાસનો દુરુપયોગ કરી સારા નફાનું લાલચ આપી દંપતીએ મોટો ગોટાળો કર્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 4.25 કરોડ રિકવર કર્યા છે। સાથે જ દંપતી અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 19 સપ્ટેમ્બરના રોજ। બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે, એમણે હર્બલ લાઈફ કેર, વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા। એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો। જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના, એ પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ। દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે, સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની, એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એણે કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ। અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ, એમના પરિવારના સભ્યો, એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ 6 કરોડ 50 લાખ જેટલું રોકાણ કર્યું હતું। ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા। ટોટલ 6 કરોડ 50 લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત 2 કરોડ 26 લાખ રૂપિયા રિકવર થયા છે અને 4 કરોડ 23 લાખ 80 હજાર એટલે અંદાજિત 4 કરોડ 24 લાખ રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી। અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું એમના મિત્રોને બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી અને 2 આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ, એમના પત્ની દીપાબેન, બંનેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસિજર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ, એની સાથે સાથે આરોપી બિટકોઇનમાં કે ક્યાંક રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ એકાઉન્ટ્સ હોય જયેશભાઈના અને દીપાબેનના, એમના પરિવારના સભ્યોના પર્સનલ એકાઉન્ટ્સ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો, એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે।